રાજકારણ જે લોકોની સેવા માટે હોવું જોઈએ, પરંતુ જ્યારે એ જ રાજકારણ દબાણનું સાધન બની જાય ત્યારે તેની અસર કેટલી ઘાતક બની શકે તેનું એક દુઃખદ અને ઝંઝોડી મૂકી દે એવું ઉદાહરણ વલસાડ જિલ્લાના ઉમરગામમાંથી સામે આવ્યું છે, જ્યાં એક સરકારી અધિકારીએ જીવનથી હાર માની લીધી. સવાલ માત્ર એક આત્મહત્યાનો નથી, સવાલ છે એ દબાણનો, એ સિસ્ટમનો અને એ પરિસ્થિતિઓનો જે કોઈ ઈમાનદાર અધિકારીને આટલા અંતિમ પગલા સુધી લઈ જાય. શું આ માત્ર વ્યક્તિગત નિર્ણય હતો કે પછી પાછળ કંઈ વધુ ગંભીર દબાણ કામ કરી રહ્યું હતું? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઉમરગામના મામલતદાર દલપત બ્રાહ્મણ કાછે મોડી રાત્રે ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડી આત્મઘાતી પગલું ભર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ માત્ર વહીવટી તંત્ર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે અને અધિકારીઓમાં દુઃખ સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આ આખો મામલો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો હોવાનું સામે આવી રહ્યું છે. ઉમરગામ તાલુકામાં એક અપક્ષ ઉમેદવારના ફોર્મને લઈને દિવસભર મામલતદાર કચેરીમાં ભારે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભાજપના સ્થાનિક હોદ્દેદારો દ્વારા આ ઉમેદવારી રદ કરવાની માંગ સાથે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે મામલો લાંબા સમય સુધી અટવાઈ રહ્યો. આ દરમિયાન મામલતદારના ચેમ્બરમાં રાજકીય આગેવાનો અને વકીલો દ્વારા સતત દબાણ સર્જાતું રહ્યું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. દિવસભર તાત્કાલિક નિર્ણય લો જેવી માંગ સાથે ભારે દબાણ બનાવાયું હતું, જેના કારણે મામલતદાર માનસિક રીતે ભાંગી પડ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સાંજે તેમણે રાત્રે મોડે નિર્ણય આપવાની વાત કહી સૌને મોકલી દીધા, પરંતુ ત્યારબાદ જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે. આ ઘટનાએ હવે રાજકીય રંગ પણ ધારણ કર્યો છે. કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષ પર સીધા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાંભળો આ મામલે ગુજરાતના કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી શું કહી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એક પછી એક એવા બનાવો બને કે ઈમાનદાર અધિકારીઓ સરકારના માનસિક ત્રાસના કારણે અને ભાજપાએ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરેલા દબાણના કારણે પ્રમાણિક અધિકારીઓએ પોતાનું જીવન ટૂંકાવવું પડે છે, અંતિમ પગલું ભરે છે. એવો વધુ એક કિસ્સો ઉમરગામની અંદર ઈમાનદાર મામલતદાર દલપતભાઈ પોતે ભોગ બન્યા છે. એમના પરિવારને નોંધારો છોડી દેવાની ફરજ પડી છે. એક હોનાર અધિકારી પોતે સરકારમાં મામલતદાર કક્ષાએ એટલે એસડીએમ કહેવાય એની ઉપર એનકેન પ્રકારે કરેલા દબાણના કારણે તેમને અંતિમ પગલું ભર્યું છે અને જીવન ટૂંકાયું છે. આપણે જોઈએ કે આ ઉમરગામની ઘટના આ વખતે આવી 2024ની અંદર પાટણની અંદરની ઘટના છે. એની પહેલાં એ જ રીતે 2022ની અંદર પણ સાણંદના એક ડેપ્યુટી કલેક્ટરે પોતે જીવન ટૂંકાયું હતું. આ બધી ઘટના પછી આ એક બનાવ નથી, પણ રાજ્યની અંદર વ્યાપેલો ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની સરકારની ન થાય એટલે આવા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીએ જીવ ગુમાવવો પડે છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતની અંદર છેલ્લા સમયોની અંદર પ્રમાણિક અધિકારીઓએ જે જીવ ગુમાવવાની ફરજ પડી છે એ તંત્રની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચારને અને કોણે એટલો બધો પ્રતાડિત કર્યો કે જેના કારણે પોતાના પરિવારને મૂકીને એમને અંતિમ પગલું ભરવું પડે છે. ત્યારે ભાજપ સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે પારદર્શક રીતે આ તમામ બનાવોની તપાસ કરે. આને જે અધિકારીઓને પ્રતાડિત કરનારા તત્વો છે જેના કારણે એમને અંતિમ પગલું ભરવું પડ્યું છે એ તમામ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. સરકારની નીતિને નિયત એવી છે કે સરકારમાં બેઠેલા લોકો પોતે અધિકારીઓને રક્ષણ આપવાના બદલે તેમને એનકેટ પ્રકારે પોતાની મનમાની કરાવવાની અને મનમાની ન કરે તો વારંવાર બદલી કરવાની. બદલીથી પણ જો એમનો મકસદ અંતિમ રીતે ન સફળ થાય તો એ મકસદ પાર ન પડે તો આવા અધિકારીઓને એટલી હદે હેરાન કરે છે કે જેના કારણે એમને અંતિમ પગલું ભરવાની ફરજ પડે. આ ગાંધી સરદારના ગુજરાત માટે અને વહીવટી તંત્ર માટે પણ ચિંતાજનક છે. ત્યારે રાજ્યના વહીવટી વડા તરીકે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાતે આની તાત્કાલિકપણે તપાસ કરવી જોઈએ અને ઉમરગામના પ્રમાણિક મામલતદારને અંતિમ પગલું ભરવાની ફરજ પાડનાર જે કોઈ તત્વો હોય એને તાત્કાલિક જેલ હવાલે કરવા માટે આદેશ કરવા કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ. આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું અને હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ અનુત્તરિત છે. શું આ માત્ર વ્યક્તિગત નિર્ણય હતો
કે પછી સતત રાજકીય દબાણ એક અધિકારીને આટલી હદે ધકેલી દીધો? હવે તપાસમાં કોલ ડિટેલ્સ, દિવસભરની ઘટનાઓ અને અન્ય પુરાવાઓ મહત્વપૂર્ણ બનશે, જેમાંથી કદાચ સમગ્ર સત્ય સામે આવી શકે અને શક્ય છે કે તપાસમાં કેટલાક મોટા નામો પણ સામે આવે. અહીં એક મહત્વની વાત એ પણ છે કે દલપત બ્રાહ્મણ કચ્છની નિવૃત્તિ માટે માત્ર 1 જ વર્ષ બાકી હતું. એવી પરિસ્થિતિમાં આટલું ગંભીર પગલું ભરવું આપમેળે અનેક સવાલો ઊભા કરે છે. આ ઘટના માત્ર એક અધિકારીનું મૃત્યુ નથી, આ સિસ્ટમ પર એક કડક પ્રહાર છે. એક પ્રશ્ન છે કે શું આપણા અધિકારીઓ ખરેખર સ્વતંત્ર રીતે કામ કરી શકે છે કે પછી તેઓ સતત દબાણ હેઠળ કામ કરવા મજબૂર બન્યા છે? હવે જોવાનું રહ્યું કે આ ઘટનાની તપાસ ક્યાં સુધી પહોંચે છે. શું જવાબદારી નક્કી થશે કે પછી આ મામલો પણ અન્ય ઘટનાઓની જેમ સમય સાથે શાંત પડી જશે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. નમસ્કાર.